હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ ડી ચેપ્ટર નંબર 7નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। વિભાગ ડી ચેપ્ટર નંબર 7 પહેલું છે સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજી ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુની સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે। તો પક્ષ ABCD અને ત્રિકોણ PQR આપેલ છે। સાધ્ય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આકૃતિ આ રીતે દોરી દેવાની વિદ્યાર્થી મિત્રો, પેન્સિલથી દોરવાની છે। તો સાબિતી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે તો ખૂણો APC એકરૂપ બરાબર PQR માટે BC બરાબર QR માટે ખૂણો ACB બરાબર ખૂણો PRQ। હવે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR ખૂબ બા ખૂબ અહીંયા છે P છે। તો હવે બીજો દાખલો જોઈ લઈએ। AB રેખાખંડ છે, PQ અને QABની એકબીજાની વિરુદ્ધ બાજુએ આવેલા છે તો બિંદુઓ છે તથા બંને બિંદુઓ A અને B થી સમાન અંતરે આવેલા છે। જુઓ આકૃતિમાં। તો સાબિત કરો કે રેખા PQ અને ABનું લંબ દ્વિભાજક છે। તો આપણે જોઈ લઈએ। પક્ષ PA બરાબર PB અને QA બરાબર QB। સાધ્ય રેખા PQ એ ABનું લંબ દ્વિભાજક છે। આકૃતિ દોરી લેવાની છે। સાબિતી ધારો કે PQ એ ABને C માં છેદે છે તો ત્રિકોણ PAQ અને ત્રિકોણ PBQમાં AP બરાબર BP પક્ષ AQ બરાબર BB પક્ષ પર આપેલું છે તો PQ બરાબર PQ સામાન્ય બાજુ। તો આથી બા મુજબ ત્રિકોણ PAQ એકરૂપ ત્રિકોણ PBQ ખૂણો APQ બરાબર ખૂણો BPQ। તો હવે ત્રિકોણ PAC અને ત્રિકોણ PBCમાં AP બરાબર PB પક્ષ ખૂણો APQ બરાબર ખૂણો BPQ PC બરાબર PC સામાન્ય બાજુ। બા મુજબ ત્રિકોણ PAC એકરૂપ ત્રિકોણ PBC AC બરાબર BC અને ખૂણો ACP બરાબર ખૂણો BCP સમીકરણ નંબર 1। તો ખૂણો ACP વત્તા ખૂણો BCP 180 રેખિત જોડના ખૂણા તો 2ACP બરાબર 180। તો આ બાજુ લઈ જાય તો છેદમાં આવશે 2 તો 90 આવશે એટલે કે ખૂણો ACP બરાબર 90। તો સમીકરણ 1 અને 2 પરથી AB બરાબર BC તથા ખૂણો ACP બરાબર 90 હોવાથી તો રેખા PQ એ ABનું લંબ દ્વિભાજક છે। ત્રીજો ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC સમાન પાયા BC પર આવેલા છે। તો સમદ્વિ બાજુ ત્રિકોણ છે અને શિરોબિંદુ A અને D એ ABCની એક જ બાજુએ આવેલા છે। આકૃતિ જુઓ। તો જો AD ને લંબાવતા તે BCને P બિંદુમાં છેદે તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ACD, બીજું છે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP, ત્રીજું AP એ ખૂણો A તથા ખૂણો B ને દુભાગે છે। તો આકૃતિ આ રીતે દોરેલી છે। તો હવે જોઈ લઈએ આપણે। તો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC અને ત્રિકોણ DBCમાં AB બરાબર AC અને BD બરાબર CD તથા પાયો BC છે। તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં AB બરાબર AC પક્ષ પર આપેલ છે તો BD બરાબર CD પક્ષ પર અને AD બરાબર AD થાય સામાન્ય બાજુઓ। તો બા મુજબ ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD સમીકરણ નંબર 1। તો ખૂણો BAD બરાબર ખૂણો CAD। તો ત્રિકોણ ABP અને ત્રિકોણ ACPમાં AB બરાબર AC પક્ષ પર તો ખૂણો BAC બરાબર ખૂણો CAP માટે BAD બરાબર ખૂણો CAD। તો બા મુજબ ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP સમીકરણ નંબર 2 એટલે BC બરાબર CP। તો ત્રિકોણ DBP અને ત્રિકોણ DCPમાં BD બરાબર DC પક્ષ પર તો BD બરાબર CP તો DP બરાબર DP સામાન્ય બાજુઓ। તો બા મુજબ ખૂણો DBP એકરૂપ ત્રિકોણ DCP ખૂણો BDP બરાબર ખૂણો CDP
તો ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP પરથી ખૂણો BAP એકરૂપ ખૂણો CAP માટે AB એ ખૂણો A નો દુભાગે છે. તો ત્રિકોણ BDP એકરૂપ ત્રિકોણ DCP પરથી ખૂણો PDP બરાબર ખૂણો CPD માટે DP એ ખૂણો D ને દુભાગે છે. આમ AP એ ખૂણો A અને ખૂણો D ને દુભાગે છે. ચોથો દાખલો, ત્રિકોણ ABC ની બે બાજુઓ AB અને BC તથા મધ્યગા AM અને ત્રિકોણ PQA ની અનુરૂપ બાજુઓ PQ અને QR તથા મધ્યગા PN ને સમાન છે. જુઓ આકૃતિમાં. તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ PQN, બીજું ત્રિકોણ APBC ત્રિકોણ PQR. તો ત્રિકોણ ABC માં AM મધ્યગા છે, તો BM બરાબર CN, તો 1/2 BC. હવે PQR માં PN મધ્યગા છે, તો QN બરાબર RN બરાબર 1/2 QR. પક્ષ મુજબ BC બરાબર QR માટે 1/2 BC બરાબર 1/2 QR. તો માટે BM બરાબર QN. ત્રિકોણ ABM અને ત્રિકોણ PQR માં AM બરાબર PQ પક્ષ પર, AM બરાબર PN પક્ષ પર આપેલ. BM બરાબર QN બા મુજબ ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN. પરિણામ નંબર 1. ખૂણો ABPM બરાબર ખૂણો PQN માટે ખૂણો ABC બરાબર ખૂણો PQR. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB બરાબર PQ, ખૂણો ABC આવશે અહીંયા બરાબર PQR બરાબર BC બરાબર QR માટે બા મુજબ ખૂણો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. પરિણામ નંબર આપણે 2. પાંચમું જોઈ લઈએ. AB એ એક રેખાખંડ છે અને P તેનું મધ્યબિંદુ છે અને જેથી ખૂણો BAD બરાબર ખૂણો ABE અને ખૂણો EPA બરાબર ખૂણો DPB થાય તેવા બિંદુઓ D તથા E રેખા AB ને એકબીજા બાજુ આવેલા છે. જુઓ આકૃતિમાં. તો સાબિત કરો કે પહેલું DADP એકરૂપ ત્રિકોણ EBP, બીજું AD બરાબર B. તો આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. આગળ ખૂણો BAD બરાબર ખૂણો ABE માટે ખૂણો PAD બરાબર ખૂણો PBE AB પર B બિંદુ આવેલ છે માટે ખૂણો EPA બરાબર ખૂણો DBP. અહીં EPA બરાબર ખૂણો DPB માં બંને બાજુ ઉમેરતા એટલે ખૂણો DPD ઉમેરતા માટે ખૂણો EPA વત્તા ખૂણો EPD બરાબર ખૂણો DPB વત્તા ખૂણો EPD માટે થશે ખૂણો APD બરાબર ખૂણો BED. આ ષટકોણ છે. આગળ હવે પક્ષ પર મુજબ P એ AB નું મધ્યબિંદુ છે, તો AB બરાબર BB માટે ત્રિકોણ DAB અને ત્રિકોણ DAP અને ત્રિકોણ EBP માં ખૂણો PAD બરાબર ખૂણો PBE માટે ખૂણો APD બરાબર ખૂણો PBE માટે AD બરાબર BB માટે ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ EBD ખૂબ. પરિણામ નંબર 1 આપણે સાબિત કર્યું તે અને AD બરાબર B. પરિણામ નંબર 2. છઠ્ઠો દાખલો, જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો એકબીજાને O માં છેદે છે. A અને O ને જોડો તો સાબિત કરો કે પહેલું OB બરાબર OC, બીજું AO એ ખૂણો A નો દ્વિભાજક છે. તો આકૃતિ ABCD O કેન્દ્ર આપેલું છે માટે ત્રિકોણ ABC માં AB બરાબર AC માટે ખૂણો ABC બરાબર ખૂણો ACB પ્રમેય 7.2 પરથી માટે 1/2 ખૂણો ABC બરાબર 1/2 ખૂણો ACB માટે ખૂણો OBC બરાબર ખૂણો OCB માટે BO એ ખૂણો B નો તથા OC એ ખૂણો C નો દ્વિભાજક છે. હવે ખૂણો ત્રિકોણ OBC માં ખૂણો OBC બરાબર ખૂણો OCB હોવાથી OB બરાબર OC પ્રમેય 7.3. પરિણામ નંબર આપણે 1 સાબિત થઈ ગયું છે. OB બરાબર OC માટે ખૂણો ABC બરાબર ખૂણો ACB 1/2 ખૂણો ABC બરાબર 1/2 ACB માટે ખૂણો ABO બરાબર ખૂણો AOCO થાય માટે ત્રિકોણ ABO અને ત્રિકોણ ACO માં AB બરાબર AC પક્ષ પર આપેલું છે માટે ખૂણો ABO બરાબર ખૂણો AOCO OB બરાબર OC. પરિણામ નંબર 1 પર છે.
તો બા ખૂ બા મુજબ ત્રિકોણ ABO એકરૂપ ત્રિકોણ ACO માટે ખૂણો BOAO બરાબર ખૂણો CAO, તો ખૂણો BAO વત્તા ખૂણો CAO બરાબર ખૂણો BAC. આ શંકકોણ માટે બે ખૂણો BAO બરાબર ખૂણો BAC, તો માટે ખૂણો BAO બરાબર 1/2 BAC 2 છેદમાં લઈ જતા બરાબર. હવે ખૂણો BAO બરાબર ખૂણો CAO બરાબર 1/2 ખૂણો BAC માટે ખૂણો BAO બરાબર ખૂણો CAO બરાબર 1/2 ખૂણો BAC હોવાથી AO એ ખૂણો A નો દ્વિભાજક છે. ચેપ્ટર નંબર 8 પહેલો દાખલો, ત્રિકોણ ABCમાં E અને F એ અનુક્રમે AB અને AC ના મધ્યબિંદુ છે, તો સાબિત કરો કે EF સમાંતર BC. તો હવે જોઈ લઈએ આપણે આકૃતિ આપેલી છે. તો ત્રિકોણ ABCમાં E અને F અનુક્રમે AB અને BC ના મધ્યબિંદુ છે. તો આ E અને F AB અને AC ના મધ્યબિંદુ છે. તો બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો કે જે રેખા EF ને D બિંદુમાં છેદે છે. તો આ એ થઈ બરાબર છે. તો ત્રિકોણ AEF અને ત્રિકોણ CEF માં AF બરાબર CF, F એ AC નું મધ્યબિંદુ છે. ખૂણો FAE બરાબર ખૂણો FCD, AB સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણ છે. હવે ખૂણો AFE બરાબર ખૂણો CFD અભિકોણ માટે ખૂ બા ખૂ શરત મુજબ ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ CDF. અહીંયા F છે વિદ્યાર્થી મિત્રો, CDF. હવે AE બરાબર CD માટે E એ AB નું મધ્યબિંદુ છે, તો AE બરાબર BE અને CE બરાબર CD માટે BE બરાબર CD. હવે રચના મુજબ BE સમાંતર CD અને BE બરાબર CD હોવાથી ચતુષ્કોણ EBCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે DE સમાંતર BC, તો EF સમાંતર BC. હવે બીજો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC વિકર્ણ છે, તો સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. તો ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને AC તેમની છેદિકા છે, માટે ખૂણો CAB બરાબર ખૂણો ACD યુગ્મકોણ તથા AD સમાંતર BC અને AC તેમની છેદિકા છે, માટે ખૂણો DA અહીંયા આવશે, C આવશે, માટે યુગ્મકોણ છે. માટે હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ CD માં ખૂણો CAB બરાબર ખૂણો ACD માટે ખૂણો DAC બરાબર ખૂણો BCA, તો AC બરાબર AC સામાન્ય બાજુ માટે ખૂ બા ખૂ મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. ત્રીજો દાખલો, ત્રિકોણ ABCમાં E એ AB નું મધ્યબિંદુ છે. E માંથી દોરેલા રેખા L એ BC ને સમાંતર છે અને AC ને F માં છેદે છે, તો સાબિત કરો કે રેખા L AC ને દુભાગે છે. તો અહીં ત્રિકોણ ABCમાં E એ AB નું મધ્યબિંદુ છે. E માંથી દોરેલ રેખા L એ BC ને સમાંતર છે અને AC ને F માં છેદે છે. C માંથી AB ને સમાંતર હોય તેવી રેખા M દોરો તથા L અને M રેખાના છેદબિંદુ D માં આપો. હવે ચતુષ્કોણ EBCD માં ED સમાંતર BC અને EB સમાંતર CD હોવાથી ચતુષ્કોણ EBCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો EB બરાબર DC. તો અહીં E એ AB નું મધ્યબિંદુ હોવાથી EB બરાબર EA બરાબર CD માટે ખૂણો FAE બરાબર ખૂણો FCD, AC સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ માટે ખૂણો FEA બરાબર ખૂણો FDC, તો AE સમાંતર CD ની છેદિકા ED દ્વારા બનતા યુગ્મકોણ માટે ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ CFD ખૂ બા ખૂ માટે AF બરાબર CF. અહીં AF બરાબર CF હોવાથી રેખા L એ AC ને દુભાગે છે. ચોથો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD પરસ્પર D માં છેદે છે, તો સાબિત કરો કે OA બરાબર OC અને OB બરાબર OD. તો અહીંયા ABCD ચતુષ્કોણ છે,
વિકર્ણ એસી અને બીડી ઓમાં છેદે છે, માટે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCના વિકર્ણ એસી અને બીડી પરસ્પર ઓમાં છેદે. હવે ત્રિકોણ OAD અને ત્રિકોણ OBCમાં ખૂણો OAD બરાબર ખૂણો OCB, AD સમાંતર BCની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ, માટે ખૂણો ODA બરાબર ખૂણો OBC, AD સમાંતર BCની છેદિકા BD દ્વારા બનતા યુગ્મકોણ, માટે AD બરાબર BC. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોવાથી સામસામેની બાજુઓ સરખી, માટે ખૂબાખૂ શરત મુજબ ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OBC, માટે OA બરાબર OC અને OB બરાબર OD થાય. હવે પાંચમો, ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને BD એકબીજાને ઓમાં દુભાગે છે, તો સાબિત કરો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને BD એકબીજાને ઓમાં દુભાગે છે. OA બરાબર OC અને OB બરાબર OD. અહીં ત્રિકોણ OAB અને ત્રિકોણ OCDમાં OA બરાબર OC પક્ષ પર છે, માટે ખૂણો AOB બરાબર COD અભિકોણ, માટે OB બરાબર OD. બાખુબા મુજબ ત્રિકોણ OAB એકરૂપ ત્રિકોણ OCD. ખૂણો OAB અને ખૂણો OCD એ AB અને CDની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને સમાન છે, માટે AB સમાંતર CD. તે જ રીતે ત્રિકોણ OAD સમાંતર એકરૂપ OCD બાખુબા, તો ખૂણો OAD બરાબર ખૂણો OCB, પરંતુ ખૂણો OAD અને ખૂણો OCB એ AD અને BCની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને સમાન છે, તો AD સમાંતર BC. આમ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD તથા AD સમાંતર CD હોવાથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. છઠ્ઠો દાખલો, ચતુષ્કોણ ABCDમાં AB બરાબર CD અને BC બરાબર DA છે, તો સાબિત કરો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા આકૃતિ દોરેલી છે, સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. તો અહીં ચતુષ્કોણ ABCDમાં AB બરાબર CD અને BC બરાબર DA છે તથા AC વિકર્ણ છે. તો ABC અને ત્રિકોણ CDAમાં AB બરાબર CD પક્ષ પરથી, BC બરાબર AD પક્ષ પર. તો AC બરાબર AC સામાન્ય બાજુ. તો બા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA, ખૂણો CAB એકરૂપ ખૂણો ACD તથા ખૂણો BCA બરાબર ખૂણો DAC. તો અહીં ખૂણો CADB અને ખૂણો ACD એ AB અને CDની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને સમાન છે, તો AB સમાંતર CD. તથા ખૂણો BCA અને ખૂણો DAC એ AB, BC અને DAની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને સમાન છે, BC સમાંતર DA. તો આમ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD અને BC સમાંતર DA હોવાથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચેપ્ટર નંબર 9. પહેલો દાખલો, સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલા લંબ જીવાને દુભાગે છે, માટે પક્ષ O કેન્દ્રિત વર્તુળની જીવા AB પર કેન્દ્ર O માંથી દોરેલા લંબ રેખાખંડ OMમાં છે. તો સાધ્ય OM એ જીવા AB ને દુભાગે છે, એટલે કે MA બરાબર MB. તો આકૃતિ આ રીતે વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી દોરવાની છે. સાબિતી, ત્રિકોણ OMA અને ત્રિકોણ OMBમાં ખૂણો OMA બરાબર ખૂણો OMB કાટકોણ છે અને OM લંબ AB છે, માટે OA બરાબર OB એક જ વર્તુળની ત્રિજ્યા. તો OM બરાબર OM સામાન્ય બાજુ છે. બા શરત મુજબ ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB MA બરાબર MB, એટલે કે OM એ જીવા ABને દુભાગે છે. બીજો દાખલો, સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે, તો તે રેખા જીવાને લંબ છે. પક્ષ O કેન્દ્રિત વર્તુળની જીવા ABને છે. O થી પસાર થતી રેખા AM ને M માં દુભાગે છે, એટલે કે MA બરાબર MB. સાધ્ય OM લંબ AB એ આપણે સાબિત કરવાનું છે.
વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમારે પેન્સિલની મદદથી દોરવાની છે. સાબિતી જોઈ લઈએ. ત્રિકોણ OMA અને ત્રિકોણ OMBમાં OA બરાબર OB એક જ વર્તુળની ત્રિજ્યા, OM બરાબર OM સામાન્ય બાજુ, તો MA બરાબર MB પક્ષ. બા મુજબ બરાબર ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB માટે ખૂણો OMA બરાબર ખૂણો OMB. અહીં ખૂણો OMA વત્તા ખૂણો OMB બરાબર 180 રેખિત જોડના ખૂણા માટે ખૂણો OMA વત્તા ખૂણો OMA બરાબર 180. OMA બરાબર ખૂણો OMB માટે 2 OMA બરાબર 180 માટે ખૂણો 2 છેદમાં જશે માટે ખૂણો OMA બરાબર 180 છેદમાં 2 સાદુરૂપ આપતા એટલે 90 આવશે માટે ખૂણો OMA 2 બરાબર 90 અને OMA પણ 90 થશે. બેનો કેવા થશે? સરખા. તો માટે OM લંબ AB. ત્રીજું, સાબિત કરો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. પક્ષ તો ખૂણો PAQ અને ખૂણો PCQ એ O કેન્દ્રી વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. સાધ્ય ખૂણો PAQ બરાબર ખૂણો PCQ. આકૃતિ વિદ્યાર્થી મિત્રો પેન્સિલની મદદથી દોરવાની. સાબિતી ખૂણો PAQ અને ખૂણો PCQ એ O કેન્દ્રી વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. તો અહીં અમે 9.7 મુજબ ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ તથા ખૂણો POQ બરાબર ખૂણો PCQ. આથી 2 ખૂણો PAQ બરાબર 2 ખૂણો PC 2 અહીંયા કટ થાય તો માટે ખૂણો PAQ બરાબર ખૂણો PCQ આવે. ચોથો દાખલો, સાબિત કરો કે વર્તુળના ચાપે કેન્દ્ર આકર આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. તો પક્ષ વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર O આગળ ખૂણો POQ આંતરેલ છે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ A આગળ ખૂણો PAQ આંતરેલ છે. તો સાધ્ય ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ. આકૃતિ પેન્સિલની મદદથી દોરવાની છે. સાબિતી જોઈ લઈએ. તો A ને કેન્દ્ર O સાથે જોડીને B સુધી લંબાવો. અહીં ખૂણો BOQ અને ખૂણો AOQનો બહિષ્કોણ હોવાથી ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો OQA માટે ત્રિકોણ OAQમાં OA બરાબર OQ વર્તુળની ત્રિજ્યા માટે ખૂણો OAQ બરાબર ખૂણો OQA સમાન બાજુની સામેના ખૂણા. તો માટે ખૂણો BOQ બરાબર 2 ખૂણો OAQ સમીકરણ નંબર 1. તે જ રીતે ખૂણો BOP બરાબર 2 ખૂણો OAP સમીકરણ નંબર 2 આપતા. તો સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા તો માટે ખૂણો BOQ વત્તા ખૂણો BOP બરાબર 2 ખૂણો OAQ વત્તા 2 ખૂણો OAQ. તો અહીંયા થશે ખૂણો POQ થશે બરાબર 2 સામાન્ય કરતા તો ખૂણો વચ્ચે અંદર બચશે ખૂણો OAQ વત્તા ખૂણો OAP માટે ખૂણો POQ બરાબર 2 તો અહીંયા થશે ખૂણો PAQ થશે. પાંચમું, સાબિત કરો કે જો વર્તુળની 2 જીવાઓ વર્તુળના કેન્દ્ર આકર સમાન ખૂણા આંતરેલો તે જીવાઓને સમાન છે. તો પક્ષ O કેન્દ્રી વર્તુળની જીવાઓ AB અને PQ કેન્દ્ર O આગળ સમાન ખૂણા આંતરેલ છે એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો COD. સાધ્ય AB બરાબર CD. આકૃતિ દોરેલ છે વિદ્યાર્થી મિત્રો પેન્સિલની મદદથી દોરવાની છે. સાબિતી જોઈ લઈએ. માટે ત્રિકોણ AOB અને ત્રિકોણ DOCમાં OA બરાબર OD એક જ વર્તુળની ત્રિજ્યા માટે OB બરાબર OC એક જ વર્તુળની ત્રિજ્યા માટે ખૂણો AOB બરાબર ખૂણો DOC પક્ષ બા મુજબ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC માટે આમ AB બરાબર CD. છઠ્ઠું, સાબિત કરો કે સમાન વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આકર સમાન ખૂણા આંતરેલ છે. તો પક્ષ O કેન્દ્રિત વર્તુળની જીવા એટલે કે સમાન જીવાઓ AB અને CD છે એટલે કે AB બરાબર CD. સાધ્ય ખૂણો AOB બરાબર ખૂણો DOC. પેન્સિલની મદદથી તમારે આકૃતિ વિદ્યાર્થી મિત્રો દોરવાની છે. સાબિતી જોઈ લઈએ આપણે. તો ત્રિકોણ AOB અને ત્રિકોણ CODમાં
OA બરાબર OC એક જ વર્તુળની ત્રિજ્યા માટે OB બરાબર OD એક જ વર્તુળની ત્રિજ્યા થાય માટે AB બરાબર CD સામાન્ય જીવા છે એટલે પક્ષફળ છે માટે બા મુજબ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD આથી ખૂણો AOB એકરૂપ ખૂણો DOC થાય માટે વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.